આ દુર્ઘટના ઘટી છે। માલ સામાન ચડાવવા માટે રોપવેનો ઉપયોગ થતો હતો અને આ રોપવે તૂટી પડતા 6 લોકોના મોત નીપજ્યા છે। માલ સામાન ચડાવવા માટે રોપવે તૂટતા મોટી દુર્ઘટના ઘટી છે। મંદિર તથા યજ્ઞશાળા માટે માલ સામાન છે તે ઉપરની સાઈડ લઈ જવામાં આવતો હતો। આ રોપવેનો ઉપયોગ છે તે આ રીતે થતો હતો માલ સામાન ઉપર લઈ જવા માટે અને અચાનક જ આ રોપવે તૂટી પડ્યો છે, જેમાં મોતના સમાચાર છે તે સામે આવ્યા છે। અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે। શ્રમિકોના મોતના સમાચાર સામે આવ્યા। રોપવે તૂટી પડવાને કારણે 6 જેટલા શ્રમિકોના મોત થયા છે। મંદિર યજ્ઞશાળાનો જે માલ સામાન છે તે ઉપર લઈ જવા માટે રોપવેની સુવિધા છે તે અહીંયા ઉપલબ્ધ હતી અને આ રોપવે જે હતું જે તૂટી પડ્યું, ગુડ્સ રોપવે તૂટતા મોટી દુર્ઘટના ઘટવા પામી છે। એસપી સહિતનો કાફલો હાલ તો ઘટના સ્થળે પહોંચ્યો છે। પરિસ્થિતિને કાબુ મેળવવામાં આવી રહી છે। જે પ્રકારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, પંચમહાલના પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટવાની ઘટના બની છે। ફરી એક વખત આ મોટી દુર્ઘટના, ગુડ્સ રોપવે તૂટતા 6 લોકોના મોત થયાની અત્યાર સુધી સમાચાર મળી રહ્યા છે। રોપવેમાં કરિયાણા સહિતનો જે સામાન છે તે લઈ જવામાં આવતો હતો। સામાન ચડાવવા માટે રોપવેનો ઉપયોગ થતો હતો। પાવાગઢમાં ઉપરની સાઈડ આ માલસામાન છે, કરિયાણું છે તે લઈ જવામાં આવતો હતો અને રોપવે અચાનક તૂટી પડ્યો અને આ રોપવે તૂટતા 6 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે। પંચમહાલના પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટી પડ્યો છે। ફરી એક વખત આ મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં 6 જેટલા લોકોના મોત થયા છે। શ્રમિકો આ કામકાજ છે તે કરતા હતા અને આ શ્રમિકોના જ મોત થયા હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। રોપવે અચાનક તૂટી પડ્યો। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ દ્રશ્યો પાવાગઢ ખાતેના છે કે જ્યાં આ કામગીરી ચાલી રહી હતી અને જે અવર જવર માટે માલ સામાન ચડાવવા માટે જેનો ઉપયોગ થતો હતો તે રોપવે અચાનક તૂટી પડ્યો છે। એસપી સહિતનો કાફલો હાલ તો ઘટના સ્થળે પહોંચ્યો છે। હજી પણ મોતનો આંકડો વધવાની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। 6 જેટલા શ્રમિકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હોવાના સમાચાર છે। મંદિર યજ્ઞશાળા માટે આ સામાન લઈ જવામાં આવી રહ્યો હતો। સંવાદદાતા વિવેક ફોન લાઈન પર જોડાયા છે। વિવેક, પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતા 6 લોકોના મોત થયા છે, શું પરિસ્થિતિ હાલ? જી, વાત કરીએ તો ચોક્કસથી જે ગુડ્સ રોપવે છે માલ સામાન ચડાવવા માટે ઉપર લઈ જવાતો હતો, જેમાં જે ગુડ્સ રોપવે છે એ મંદિરના વિકાસના કાર્યો તેમજ અન્ય વિકાસના કાર્યો માટે કામ કરતી હતી। તે આજરોજ સરસામાન લઈ જવા માટે ઉપર બેઠા હતા અને અર્ધ વચ્ચેથી જે 4થા નંબરનો ટાવર છે ત્યાંથી અચાનક જ જે રોપવે છે એ રિટર્ન આવતી હતી ને અચાનક ઝડપી રિટર્ન આવતાની સાથે તાર તૂટી પડ્યા હતા અને જે રોપવે છે એમાં 6 લોકો અને સરસામાન હતો એ ધડાકાભેર જે ટાવર છે એની સાથે અથડાની સાથે ને આખો જે બેરિકેડ છે એની પડ્યા હતા। એની અંદર 6 લોકો સવાર હતા। ત્યારબાદ એ 6 લોકોને ના મોત થયા છે। તમામ ડેડ બોડી છે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે। હાલ જોવા જઈએ તો હાલોલના ધારાસભ્ય સહિત ડીએસપી નો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। તમામને હાલોલ રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। જી બિલકુલ વિવેક, જાણકારી બદલ આપનો આભાર। તો જે પ્રકારે આ મોટી દુર્ઘટનાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરે છે અને આમ છતાં દર વર્ષે ચોમાસામાં